કરણ રાજા એવો હતો ખવારમ દાડો એટલે હોનાનું જ દોન કરતો, પણ જે દાડે દેહ પડી ગયો ને એ દાડો ઉપર જાય એટલે બધા રાજાનો 32 ભાતનો ભોજન પીરસ્યો તો કરણ રાજાને હોનાની થાળી ભરીને ભગવાને આલી હતી. એટલે કરણ રાજાએ કીધું કે ભગવાન ચમ બધાને આવ્યું મારે આવ્યું? એ દાડે ભગવાને કીધું તું તને ભગવાન મેં રોમે આલ્યું તું ઘણું, પણ તે હોનું જ દોન કર્યું છે, કોઈનું પેટ ભરાયું નહીં, કોઈનું અન્ન તે દોન નહીં કર્યું. તો કે હોના માટે કોક રસ્તો કરી આલો, અમે તો કાળા માથાના મોનવી હતા ને ભૂલી ગયા. ઈ દાડે ભગવાને એવું કીધું કે જમણા પગનો અંગૂઠો મોઢામાં લે એટલે તને અમીનો વડકાર આવશે. હા, તે અમીનો વડકાર આવ્યો એટલે એને કીધું કે ચમ બાપા આવું શું કારણ? તારે એને એવું કીધું હતું કે તે એક ભૂસ્યો હતો, એને ઓગળી કરી હતી ને એને પેટમાં અન્ન મળ્યું હતું અને એની ઓતેડી આશી બોલી હતી, એ ઓગળી તારું કામ કરી ગયેલી છે. એટલો આ તને તારે અમીનો વડકાર આવ્યો છે. સભાવાળો કોક હારા મોગળી કરશો ને તો કોઈ દાડો ભગવાન ઉંમરેથી અટશે નહીં, અને ખોટા મોકળી કરો છો તમને નરકમાં મારો રોમ છોડશે નહીં. આવું ભગતની મેલડી પૂછવું તારે તો લ્યો છો ભાઈ, દરેક ને મજા રબારી રાવણ ને શીખડાવવાનું ન હોય. શું પૂછું દેહમાં દુનિયા અત્યારે પોપટ જમોનો કળજુગ છે, કોઈથી કેટલી વસ્તુ તો બાર વાતો કરશે પાછી. શું છે આ બધું? હા, અને